પ્રજાને નુકસાન ના પહોંચે એનાથી પહેલે વહેલી તકે આ રિપેર કરવામાં આવે। જૂનાગઢના દાતાર રોડ ઉપરની વાંદ સોસાયટીના રહીશો છેલ્લા 15 દિવસથી આ સોસાયટીમાંથી પસાર થતો વરસાદી પાણીનો નિકાલ અને તળાવનું પાણી સહેલાઈથી નીકળી શકે તે માટે સફાઈની કામગીરી તત્કાલ કરવાની માંગ સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું। અંદર બે મેયરો ચૂંટાઈને આવ્યા હતા, જેની ટર્મ હમણાં હાલમાં પૂરી થઈ જવાની છે। એ વાંદ સોસાયટી વિસ્તારમાં અત્યારે તમે જોઈ શકો છો કે અમે રહેવાસીઓ 200-300 આવી અને જે અમારી સમસ્યાઓ છે એનું નિરાકરણ લાવે કે જ્યાં વોકળાનું દબાણ ગેરકાયદેસર રીતે થયેલું છે અને ત્યાં ગુંડાગીરી અને લુખા તત્વોનો ત્રાસ છે, એને કોઈ તંત્રની બીક નથી, કોઈ પોલીસનો ડર નથી। એવા ગુંડાઓ ત્યાં આવી અને દિવસના જે એરિયામાં લેડીઝોને પણ નીકળવું હોય તો એ લેડીઝો પણ ત્યાં ડરે છે, એવો અમારો થઈ ગયો છે એરિયો। એટલે અમે અત્યારે તંત્રને આવેદનપત્ર આપવા આવ્યા હતા કે આ જો નિરાકરણ વહેલી તકે નહીં આવે તો આનાથી પણ જ્વલંત આંદોલન અમે રહેવાસીઓ કરવાના છીએ। અત્યારે અમે કમિશનર અને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું, એમાં એ બાંયધરી આપી છે કે તમારું ટૂંક સમયમાં અને ચોમાસા પહેલાં તમારું કામ કરાવી દેશું અને